નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડીના તફાવતથી શરૂઆત કરીએ। તફાવતના મુદ્દામાં સર્વપ્રથમ આપ્યું છે અર્થ। કુલ કાર્યશીલ મૂડી એના અર્થમાં કીધું છે કુલ કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતો જેવી કે લેણી હુંડી, દેવાદારો, ટૂંકા ગાળાની વેચાણપાત્ર જામીનગીરીઓ, બેંક સિલક, રોકડ વગેરેનો સરવાળો એટલે કુલ કાર્યશીલ મૂડી। જ્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે તો કે ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતો બાદ ચાલુ જવાબદારી, એટલે કે જે ચાલુ મિલકતો તમારી જે છે એમાંથી ચાલુ જવાબદારી, ચાલુ જે દેવું ચૂકવવાનું થાય છે એને તમે એમાંથી બાદ કરો એટલે જે તમને રકમ મળે એ ચોખ્ખી કાર્યશીલ મૂડી કહેવાશે। ત્યાર પછી છે તરલતાની સ્થિતિ। આ ખ્યાલ કંપનીની તરલતાની સ્થિતિ દર્શાવતો નથી। કુલ કાર્યશીલ મૂડી જે છે એ કંપનીની અંદરની તરલતાને સ્થિતિને દર્શાવતા નથી, જ્યારે આ ખ્યાલ કંપનીની તરલતાની સ્થિતિ દર્શાવે છે। ચોખ્ખી કાર્યશીલ મૂડી જે છે એ તરલતા દર્શાવે છે, એનાથી તમને સ્પષ્ટીકરણ થઈ જાય છે। થર્ડ ટોપિક છે નાણાકીય સ્થિતિ અને માપદંડ। કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ આપતો નથી। કુલ કાર્યશીલ મૂડી જે છે એ કંપનીની રિયલ જે છે ફિનાન્શિયલ પોઝિશન શું છે એનું એના પરથી આપણને ખ્યાલ નથી આવતો। શું કામ? કારણ કે એમાંથી જે ચૂકવણું જે છે એને બાદ ગણવામાં આવ્યું નથી। એટલે વન કાઇન્ડ ઓફ તમને દેખાતું હોય એવું કે ચલો અહીંયા બહુ સારું પેલું છે અને એની ઇકોનોમિકલી પોઝિશન કંપનીની બહુ સારી છે, પણ પાછળ એના દેવા ચૂકવવાના કેટલા છે એ એમાં ડિડક્ટ કરેલા નથી હોતા। ઓકે, જ્યારે સામેની સાઈડ કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ આપે છે। ફોર્થ વન, ચાલુ જવાબદારીઓમાં વધારો। ચાલુ જવાબદારીઓમાં વધારો કુલ કાર્યશીલ મૂડીમાં વધારો કરે છે। ચાલુ જવાબદારીમાં જો વધારો થાય તો એ કુલ કાર્યશીલ મૂડીમાં વધારો કરે છે, અને સામેની સાઈડ ચોખ્ખી જવાબદારીમાં વધારો જે છે ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં વધારો કરતું નથી, કારણ કે એમાં બાદ જે છે જ્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડી ગણવામાં આવે છે ત્યારે મિલકતોમાંથી જવાબદારીઓને બાદ કરી દેવામાં આવી છે, એટલે એનાથી વધારો થશે નહીં। ત્યાર પછી છે કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ। ચલો જોઈએ કઈ રીતના। ટૂંકા ગાળાની મૂડી। કાર્યશીલ મૂડી એ ટૂંકા ગાળાની મૂડી છે, બરાબર। રોજબરોજના ઉપયોગમાં આવતા રોજબરોજના ટ્રાન્ઝેક્શન્સ છે એ ક્લિયર કરવા માટે આ મૂડીનો ઉપયોગ થાય છે। ત્યાર પછી ચાલુ મિલકતોના રોકાણ। કાર્યશીલ મૂડીમાં દેવાદારો, લેણી હુંડીઓ, ટૂંકા ગાળાની જામીનગીરીઓ, ચાલુ મિલકતોમાં સમાવેશ થાય છે। ચાલુ મિલકતોના રોકાણમાં શું આવતું હતું? તો કે ભાઈ કાર્યશીલ મૂડીમાં જે છે એ દેવાદારો હતા, લેણી હુંડીઓ, ટૂંકા ગાળાની જામીનગીરીઓનો ચાલુ મિલકતોમાં સમાવેશ। આ બધી મિલકતોને કેવી મિલકતો કહેશું? ચાલુ મિલકતો કહેશું। ત્યારબાદ તરલતા। તરલતા એ કાર્યશીલ મૂડીનું પાયાનું લક્ષણ છે। બધી જ ચાલુ મિલકતો કે જેમાં કાર્યશીલ મૂડી રોકાયેલી છે તેનું સરળતાથી રોકાણમાં રૂપાંતર થાય છે, એટલે એની અંદર તરલતાનો ગુણ રહેલો છે એવું કહી શકાય મિત્ર, બરાબર। કાર્યશીલ મૂડીની અંદર જે છે એ સાચી વાત જ છે એની કે જેટલી તમારી ચાલુ મિલકત છે એને ત્યારે ગમે ત્યારે એને રોકડમાં રૂપાંતરિત કરવા ઈચ્છતા હશો તો એને સેલ કરી શકશો અને એમાંથી રોકડ મેળવી શકશો, માટે એની અંદર તરલતાનો ગુણ રહેલો છે। ત્યાર પછી ઓછું જોખમ। કાર્યશીલ મૂડી ધંધામાં ફરતી ટૂંકા ગાળા માટેની અને સરળતાથી રોકડમાં રૂપાંતર પામતી મૂડી છે, તેથી એનું જે છે જોખમનું તત્વ છે એ ઓછું હોય છે। અત્યારે મેં કીધું ને કે ઝડપથી તમે જે છે એ નાણાંમાં એને કન્વર્ટ કરી શકશો, એટલા માટે એની અંદર તરલતાનો ગુણ રહેલો છે અને એની અંદર જોખમનું પ્રમાણ પણ વધુ નથી હોતું। બદલાતું સ્વરૂપ। જે ચાલુ મિલકતોમાં કાર્યશીલ મૂડીનું રોકાણ થયું છે, ચાલુ મિલકતોની અંદર કાર્યશીલ મૂડીનું જે રોકાણ થયેલું છે, આપણે ઉપર વાત કરીને કે કઈ કઈ કાર્યશીલ મૂડીની અંદર આવતી મિલકતોને તમે ચાલુ મિલકત ગણી શકો, તેનું સ્વરૂપ સતત બદલાતું રહે છે। દાખલા તરીકે કાચા માલનું અર્ધ તૈયાર માલમાં, અર્ધ તૈયાર માલનું તૈયાર માલમાં, અને તૈયાર માલનું શાખ પર વેચાણ થાય તો દેવાદારોમાં અનેક રોકડથી વેચાણ થાય તો રોકડમાં રૂપાંતર થાય છે, બરાબર છે। દેવાદારોમાં અને રોકડેથી વેચાણ થાય તો રોકડમાં રૂપાંતર થાય છે। તમે રોકડેથી વેચાણ કરશો તો ઓબ્વિયસલી તમારી પાસે સામે રોકડ આવશે, એટલે આ પૈસા તમારા જે છે છૂટા થઈ જશે મિત્રો। ત્યાર પછી છે રોજબરોજના ખર્ચ ચૂકવવા। રોજબરોજના ખર્ચ ચૂકવવા માટે કાર્યશીલ મૂડીની સતત જરૂર રહે છે, કારણ કે નિયમિત અમુક એક્સપેન્સ જે છે, ચલો રોજમદારમાં તમે કોઈ વ્યક્તિને રાખ્યા છે અને એમને રોજનું રોજ પૈસા તમારે જેથી કામ હોય તેથી તમે બોલાવો છો અને એનો કામનો ટાઈમ પીરિયડ ઓવર થાય એટલે તમે એને પેમેન્ટ આપી દો છો, તો આના માટે કાર્યશીલ મૂડીની જરૂર પડશે કે નહીં ભાઈ તમારે, બરાબર છે। રોજબરોજના એક્સપેન્સ ચૂકવવા માટે જરૂર પડશે। પછી છે ઘસારો નહીં। ધંધામાં ફરતી મૂડી અને તેનું સ્વરૂપ સતત બદલાતું હોવાથી ઘસારો ગણાતો નથી।
આ સ્થિર તો રહેતું નથી ભાઈ, વારંવાર એનું સ્વરૂપ બદલે છે, એટલે એના ઉપર ઘસારો પણ ગણવાનો નથી. જ્યારે સ્થિર મિલકતો જે હોય એના ઉપર ઘસારો ગણવો પડશે. ધંધાના પ્રકાર અને સ્વરૂપ પ્રમાણે જરૂરિયાત. કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધાના પ્રકાર અને સ્વરૂપ પર આધાર રાખે છે. આથી દરેક ધંધામાં તેનું પ્રમાણ જુદું જુદું હોય છે. કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેટલી છે એ ધંધાના સ્વરૂપ ઉપર, બિઝનેસ ટાઈપ જે છે એ કયો છે તમારો, એના ઉપરથી મિત્રો ખ્યાલ આવે છે. એના સ્વરૂપનું જે છે એના ઉપરથી એ કેટલી મૂડી રાખવાની છે એ ખ્યાલ આવે છે. તો એ આધાર રાખે છે. આથી દરેક ધંધામાં તેનું પ્રમાણ જુદું જુદું હોય છે. બરાબર. ત્યાર પછી કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો. શું આવે છે ભાઈ? કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો. એમાં ફર્સ્ટ ટોપિક છે ધંધાનો પ્રકાર અને સ્વરૂપ. કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધાના પ્રકાર અને સ્વરૂપ પર આધાર રાખે છે. દાખલા તરીકે જે વેપારી એકમોને મોટા પ્રમાણમાં માલનો સ્ટોક રાખવો પડતો હોય અને શાખ પર વેચાણ કરવું પડતું હોય તેમને કાર્યશીલ મૂડીની વધુ જરૂર પડે છે. કારણ કે ભાઈ મેન્ટેન કરવાનું છે સ્ટોક, અને તમે સેલિંગ જે કરો છો એ કેવી રીતના કરો છો? શાખ ઉપર, બરાબર, ઉધાર વેચાણ કરો છો. તો મિત્રો તમારા લોકોને જ્યાં સુધી તમારા નાણાં જે ઉધાર તમે આપેલું છે, શાખ પર વેચાણ કરેલું છે, એના પૈસા છૂટા ના થાય ત્યાં સુધી ટ્રાન્ઝેક્શન કરવા માટે તમારે રોકડની જરૂર તો પડવાની જ છે. તો એ રોકડની જરૂરિયાત તમે કઈ રીતે પૂરી કરી શકો ભાઈ? તો કે એ પૂરી કરવા માટે તમારી પાસે કાર્યશીલ મૂડી હોવી જોઈએ. ઉદ્યોગોના સ્વરૂપ પ્રમાણે કાર્યશીલ મૂડીનું પ્રમાણ બદલાતું રહે છે. દાખલા તરીકે ગેસ કંપની, વિદ્યુત કંપની ઓછી કાર્યશીલ મૂડીની જરૂર રહે છે, જ્યારે શ્રમ પ્રધાન ઉદ્યોગોમાં કાર્યશીલ મૂડીની વધારે જરૂર રહે છે. બરાબર. મેં તમને કીધું ને કે લેબર ચાર્જ ચૂકવવાનો હોય, બરાબર છે, મજૂરી ચૂકવવાની થતી હોય તમારે વારંવાર, અથવા તો રોજમદાર લોકો રાખ્યા હોય કામે એને ચૂકવવાના થતા હોય, તો આ રીતે તમારે એ વધારે કાર્યશીલ મૂડી જોઈએ. ત્યારબાદ છે ધંધાનું કદ. જેમ ધંધાનું કદ નાનું તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે છે. બરાબર છે. જેમ ધંધાનું કદ નાનું તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે છે, અને જેમ ધંધાનું કદ મોટું હોય, એનો વ્યાપ વધારે હોય, તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત પણ વધારે રહે છે. કારણ કે જેમ રોજબરોજના ટ્રાન્ઝેક્શન જેટલા વધે મિત્રો, એટલા રોજબરોજના એક્સપેન્ડિચર વધે, ખર્ચાઓ કરવાના વધે. તો આનું સ્વરૂપ એના ઉપર ડિપેન્ડ્સ છે કે કઈ રીતે તમે કરો છો, તમારો બિઝનેસનો ટાઈપ કેવું છે. પછી છે ઉત્પાદન ચક્ર. કાચા માલની ખરીદી અને તૈયાર માલનું ઉત્પાદન થાય તે બે વચ્ચેનો સમયગાળો એટલે ઉત્પાદન ચક્ર. રો મટીરિયલમાંથી વાપરવા યોગ્ય વસ્તુ બને ત્યાં સુધીનું આ પ્રોસેસ જે છે ઉત્પાદન ચક્ર કીધું છે મિત્રો. ઉત્પાદન ચક્રનો ગાળો લાંબો હોય તો કાચા માલ અને અર્ધ તૈયાર માલમાં કાર્યશીલ મૂડી રોકાયેલી રહેતી હોવાથી તેની જરૂરિયાત વધારે રહે છે. બરાબર છે. પ્રોસેસનો ટાઈમ જે છે પ્રોડક્શનની એ લોંગ ટાઈમ પીરિયડ હોય, લાંબા સમય સુધી જે છે પ્રોડક્શન જે છે એની પ્રોસેસ ચાલવાની હોય, તો એમાં કાર્યશીલ મૂડીની વધારે જરૂર પડે. દાખલા તરીકે સુતરાઉ કાપડ અને શણ ઉદ્યોગમાં ઉત્પાદન ચક્રનો ગાળો લાંબો હોવાથી વધુ કાર્યશીલ મૂડીની જરૂર રહે છે. કારણ કે તમે એકવાર વસ્તુ બનાવો, માર્કેટમાં પ્રોવાઈડ કરો, એ વેચો અને તમારા પૈસા આવે, બરાબર, એટલે ચૂકવણું થઈ જાય અને પ્રોફિટ તમને મળે. પણ આ બનતા અને વેચાતા વચ્ચેનો જે સમય છે એ લોંગ હોય, લોંગ ટાઈમ પીરિયડ હોય, તો શું પ્રોબ્લેમ થાય? તો કે ત્યાં સુધી તમારી પાસે રોકડ જે છે એ ખર્ચ કરવા માટે હોવી જોઈએ. તો અહીંયા વધુ કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. બરાબર. તો જ્યારે બેકારી અને ડેરી જે છે, બેકરી અથવા ડેરી જેવા ઉદ્યોગો જે છે એના ઉત્પાદન પ્રક્રિયાનો સમયગાળો ટૂંકો હોવાથી પ્રમાણમાં ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. ડેરી ઉદ્યોગ હોય, બેકરીનો ઉદ્યોગ હોય, તરત વસ્તુ જે છે એ બને, રોજનું રોજ બને, રોજનું રોજ વેચાય, તો આ રીતના એમાં કાર્યશીલ મૂડીની જરૂર ઓછી છે. ફોર્થ વન છે ઉત્પાદન નીતિ અને માંગનો પ્રકાર. ઉત્પાદિત વસ્તુની માંગ મોસમી માંગ હોય અને ધંધાકીય એકમ આખા વર્ષ દરમિયાન સ્થિર ઉત્પાદનની નીતિ રાખતું હોય તો કાર્યશીલ મૂડીની વધારે જરૂર રહે છે. હવે વસ્તુ કોઈ તમે એવી બનાવો છો, ફોર ધ એક્ઝામ્પલ કે ચલો તમે રેઇનકોટ બનાવો છો, તો રેઇનકોટ તો મોન્સૂનમાં જ જોવાનું છે અને વેચાવાનું પણ મોન્સૂનમાં જ છે. તમે સ્વેટર્સ બનાવો છો, તો સ્વેટર્સ જે છે એ વેચાવાના ક્યારે છે? તો કે વિન્ટરમાં જ છે. પણ તમે એનું ઉત્પાદન આખું વર્ષ કરો છો, વેચાણ ખાલી સિઝની છે અને ઉત્પાદન જે છે યરલી છે, આખું વર્ષ તમે કરો છો ઉત્પાદન એનું, તો શું કરવાનું થાય ભાઈ? તો આખું વર્ષ તો તમને નાણાં એના બાબતેથી મળવાના નથી. તો ત્યાં સુધી તમારી પાસેની તૈયારી હોવી જોઈએ. દાખલા તરીકે ગરમ કપડાં ઉત્પાદન કરતી કંપનીઓ મોટા ભાગે બારેમાસ ઉત્પાદન ચાલુ રાખે છે, જ્યારે વેચાણ શિયાળાની ઋતુમાં જ થાય છે.
આ વસ્તુનું વેચાણ માત્ર ક્યારે થાય? શિયાળામાં, પણ એનું ઉત્પાદન આખું વર્ષ કરવામાં આવે છે મિત્રો. 5th વન છે કાચા માલનો સંગ્રહ. કાચા માલના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય કે અનિયમિત રીતે કાચો માલ પૂરો પાડાતો હોય કે ચોક્કસ ઋતુમાં જ પ્રાપ્ત થતો હોય ત્યારે કાચા માલના જથ્થાનો સંગ્રહ કરવો પડે છે. બરાબર, તમારે સ્ટોક મેન્ટેન કરવો પડે તો એના માટે પણ કાર્યશીલ મૂડીની જરૂર પડે. બરાબર છે, કારણ કે અગાઉ તમે માલ લઈને રાખશો, જ્યારે બનશે અને વેચાશે ત્યારે પૈસા છૂટા થશે, ત્યાં સુધી રોકાણ થશે. આથી કાર્યશીલ મૂડીનું રોકાણ કાચા માલમાં મોટા પ્રમાણમાં થતું હોય છે. ત્યાર પછી છે શાખ નીતિ. તૈયાર માલનું વેચાણ રોકડેથી કરવાની નીતિ હોય તો ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. તમે રોકડ વેચાણ કરો એટલે 1 બાય 1 તમારા પૈસા છૂટા થતા જાય. બરાબર કે ભાઈ ચલો 5000ની વસ્તુ વેચાણી તો 5000ની વસ્તુ વેચાશે, એમાંથી તમારા કોસ્ટ છે એ ડિડક્ટ કરતાં તમને પ્રોફિટ મળતો ગયો. એટલે જેમ જેમ વસ્તુ વેચાતી જાય, જેમ જેમ માલ વેચાતો જાય, નાણાં છૂટા થતા જાય છે. તો જ્યાં રોકડ વેચાણ વધુ હોય ત્યાં જે છે એ કાર્યશીલ મૂડીની જરૂર ઓછી હોય છે. તો આ રીતના શાક પર વ્યાપાર હોય, તૈયાર માલનું વેચાણ રોકડેથી કરવાની નીતિ હોય તો ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડે. પરંતુ શાક ઉપર વેચાણની નીતિ અપનાવવામાં આવી હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધે છે. આ જ રીતે કાચો માલ સરળતાથી શાક ઉપર મળે તો ઓછી કાર્યશીલ મૂડીની જરૂર રહે છે. જો કાચા માલની ખરીદી રોકડેથી જ કરવી પડે તેમ હોય ત્યારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધે છે. જો રોકડેથી જ માલ અમુક છે એ વસ્તુ નથી આપતા કોઈ બાકીમાં, ચલો તમે રોકડેથી જ લેવાનું છે, તો હવે તમે તો રો મટીરિયલ માટે લ્યો છો, પછી વસ્તુ બનશે, પછી વેચાશે અને પછી એના પૈસા છૂટા થશે. તો આવા સમયે પણ કાર્યશીલ મૂડીની જરૂર હોય. ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતર. દેવાદારો પાસેથી ઉઘરાણી ઝડપથી વસૂલ થતી હોય ત્યારે માલનું વેચાણ રોકડેથી થતું હોય, લેણી હુંડીના નાણાં પાકતી તરીકે મળી રહેતા હોય તો પ્રમાણમાં કાર્યશીલ મૂડી ઓછી જોઈએ છે અથવા તો ઓછી જરૂર પડે છે. આથી વિરુદ્ધ પરિસ્થિતિમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ હોય છે. શું કીધું કે ચાલુ મિલકતો જે છે એને તમે રોકડમાં રૂપાંતરિત ઝડપથી કરી શકો, એટલે કે એનામાં તરલતાનો ગુણ સારો એવો હોય. પછી તમારા દેવાદારો તમને ઝડપથી પૈસા આપી દેતા હોય, તમારે લેણી હુંડી લેવાની હોય ટાઈમસર મળી જતી હોય. એટલે આમ જોવા જાવ ને તો એક ઓલ ઓવર તમને બધી જ જગ્યાએથી જ્યાંથી નાણાં મેળવવાના છે એ સમયસર મળી જાય છે, તો પછી તમારે એના માટેનો ઇસ્યુ થતો નથી. તો એક્સ્ટ્રા તમારે જે છે રોકડ બહુ ઝાઝી રાખવી પડશે નહીં. તો આવા સમયે કાર્યશીલ મૂડીની જરૂર ઓછી હોય છે. પછી છે સ્ટોક ચલણ દર. તૈયાર માલના સ્ટોકનો ચલણ દર ઊંચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે છે અને સ્ટોક ચલણ દર નીચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે છે, કારણ કે કાર્યશીલ મૂડી તૈયાર માલમાં રોકાયેલી રહે છે. બરાબર, આ રીતના તૈયાર માલમાં કાર્યશીલ મૂડી રોકાયેલી રહે છે, એટલા માટે ત્યાં કાર્યશીલ મૂડીની જરૂર વધુ રહી. કામગીરીની કાર્યક્ષમતા. ઓછા પ્રયત્ને વધારે પરિણામો મેળવવા એટલે સંચાલકીય કામગીરીની કાર્યક્ષમતા, ઉપલબ્ધ સાધનોના કાર્યક્ષમ ઉપયોગ અને બગાડ ઓછો કે દૂર કરી અને ઉઘરાણી ઝડપી બનાવીને કાર્યશીલ મૂડીની જરૂરિયાતને ઘટાડી શકાય. શું કીધું તમને કે ભાઈ આ કાર્યશીલ મૂડીની જરૂરિયાતને ઓછી કઈ રીતે કરી શકાય? શું એવા પ્રયત્ન થઈ શકે? તો ઓછા પ્રયત્ને વધારે પરિણામ એટલે શું થાય? બગાડ અટકે. સંચાલકીય કામગીરીની કાર્યક્ષમતા, મેનેજમેન્ટ પ્રોપર કરો. ઉપલબ્ધ સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ, તમારી પાસે અવેલેબલ છે એનો યોગ્ય રીતે ઉપયોગ કરો. બગાડ ઓછો કે દૂર કરવો, બરાબર, બિનજરૂરી નુકસાનનો ઘટાડો. ઉઘરાણી ઝડપથી તમારી પાસેથી જે શાક ઉપર દીધેલા માલ છે એના નાણાં સમયસર પરત મળી જતા હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી છે મિત્રો. ત્યાર પછી છે નફાની ફાળવણી. ડિવિડન્ડ તરીકે કરવામાં આવતી નફાની ફાળવણી રોકડને અસર કરે છે, કારણ કે ડિવિડન્ડ રોકડમાં જ ચૂકવવું પડે છે. ડિવિડન્ડનો નિયમ શું છે? તમારે રોકડમાં જ દેવું પડે, એના બદલે તમે બીજું કંઈ આપી શકશો નહીં કે ચલો શેર આપી દીધા વોટેવર. કંપની તેના નફાના મોટા ભાગે ડિવિડન્ડ તરીકે ઓળખાવામાં આવે છે અથવા તો ઓળખાતું હોય છે. એ ડિવિડન્ડ તરીકે ફાળવતી હોય ત્યારે ધંધામાં રોકડ વધુ બહાર જતી હોવાથી કાર્યશીલ મૂડીની વધારે જરૂર રહે છે. બિઝનેસની કંપની જ્યારે પોતાનું ડિવિડન્ડ છે એ જાહેર કરે ત્યારે એને રોકડમાં જ આપવું પડે, એટલે કે મીન્સ બેંક થ્રુ, બરાબર છે. તો એ સમયે કાર્યશીલ મૂડી જે છે એ વધારે જતી હોય, તો એવા સમયે કમ્પલસરી તમારે જે છે એ અહીંયા રોકડની વ્યવસ્થા, વધારે કાર્યશીલ મૂડીની વ્યવસ્થા રાખવી પડશે. ઓકે, તો અહીંયા આપણો ટોપિક મિત્રો પૂરો થાય છે.
જે કંઈ સમજ્યા છે એને એકવાર રિવાઇઝ કરજો, વ્યવસ્થિત રીતે પાકું કરજો. સ્વાધ્યાયના ક્વેશ્ચન આન્સર ફેરબુકની અંદર લખતા રહેજો. જ્યારે તમને જણાવવામાં આવે ત્યારે સ્કૂલે આવીને તમારે એ બુક્સ ચેક કરાવવાની છે. તો ફરી પાછા આપણે નવા લેક્ચરમાં આગળના જે છે એ ટોપિક સાથે મળીશું. બધું રીડ કરી અને વ્યવસ્થિત તૈયાર કરી લેજો મિત્રો. ધીમે ધીમે એક્ઝામ જે છે એ રિલેટેડ ક્વેશ્ચન્સ બધા જે છે એ પાકા કરવા અને વ્યવસ્થિત રીતે એને પ્રેઝન્ટેશનની સાથે કઈ રીતે લખવા એની પણ પ્રેક્ટિસ કરજો. ત્યાર પછીનો પોર્શન આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું.